તો અત્યારે આપણે છે ને એક ઢગલો અહીંયા કર્યો છે ચાલુ ખવડાવવા હાટું. ઢગલો કયો મોટો છે, 2 ઝાકડાનો છે, 2.5 ઝાકડા જેવું ભૂકો છે ને 3 ઝાકડાનો અહીંયા છે ફૂલ. ટોટલ આપણે 14 ફેરા ઝાકડા થયા છે ચણાના, ખારિયાના જ ખાલી. 2 બાજુ પાથરાઈ ગયા છે, ઢગલા મોટા મોટા કરી નાખ્યા. સામે વચમાં નિરણની કલર આવી ગઈ છે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. અને ભેહું છોડવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે. આપણે ડુચરનો સ્ટોક થઈ ગયો છે ફૂલ. હવે ચણા ખારી હવે આપણે નથી કાંઈ ભેગું કરવાનું, વેચાતું લેવાનું. ઘઉંનો ફરાર પણ ભરી આવ્યા, એ પણ નાખી દીધો. અડધો ભેહું ખાઈ ગઈ, અડધો રહ્યું છે. તો આપણી બધી ભેહું ઘઉંના ફરારમાં મંડાઈ ગયા, મોટું વાળીને ખાવા માંડ્યા. બાકીની ચણાની ખારિયામાં પાડો સામે રખડે અને આપણે અહીંયા ઊભું રહેવાનું આડું, કેમ કે આપણી ભેહું છે ને તોફાની ગઈ. મેન છે ને તો 2 બાંધી જ છે, છોડી નથી. કેમ કે આપણે કાલે ટ્રેક્ટર ભરવા નીકળી ગયા હતા, નીકળી ગઈ હતી 2. એક આ બાજુ પટો પકડ્યો, બીજો આ બાજુ જ લઈ સામે ખેતરમાં નીકળી ગઈ હતી. તો એના હિસાબે બાંધી રાખી. અત્યારે છોડવી જ નથી, સવારે એક ટાઈમે છોડવાનું. અત્યારે તોફાની બહુ છે એટલે આને જો હમણાં 2ની બાંધી નાખવાની. પછી ઘડીક વાર છૂટી કરી, પાણી બાણી પી લઈએ ને પાછી બાંધી નાખવાની. સવાર ચક્કર મારી આવી. પછી આનો ઉપાડો એવો એટલે બીજી રીતનો. કેમ કે ઢગલો વેડો ખાવાનો, એ નહીં ખાવાનું, ભાગી જવાનું આમ ને. એ બધી ભાગીને ઓલી બાઈ ખાવા જાય, અહીંયા ન હોય ને અહીંયા ખાવા જાય. આ બધા જાય આજે ભરી આવી માથે જ ઢલાવ્યો ઉપર ઢગલો કર્યો. ડોથા ખાહે, કેમ કે ઓમ તો મેળ નહીં આવે. આજ તો જેટલું ભરો એટલું ઓળું છે. કેમ કે આપણે ભાઈ મજૂર ભાઈ પૂરા પહોંચાણ થતી નથી. કેમ કે ઢગલો આટલું ભેગા કરી લઈને પછી જો વરસાદ આવી ગયો ને હવે બગાડ્યું ને એટલે આ બધી મહેનત પાણીમાં આગળ જાય. કેમ કે માંડવીનો ભૂકો વટાણાનો, સામે ચણા ધાણાનો પડ્યો છે, અહીંયા માંડવીનો છે, ઓલી ભાઈ માંડવીનો ચણાનો ભૂકાનો પડ્યો છે, અહીંયા પડ્યો ફરાર. આટલો ઢગલો પડ્યો. હવે જો એક વરસાદ થઈ ગયો ને એટલે આ બધું બગડી જાય, કાંઈ કામનું નથી રહેવાનું. કેમ કે હવે અહીંયા ઢાંકવા ક્યાં કાગળ કાઢવું, ઓલું ઢાંકી માંડ લે. હું હજી થોડું ઘણું રેવલ કરવાનું છે, એ રેવલ કરી કાગળનું માપ લઈને કાલ લઈ આવી. કેમ કે રવિવારની હજી કહે છે વરસાદ થાહે, એટલે આપણા મોબાઈલમાં જોઈએ છે ને એમાં કહે છે કે ભાઈ વરસાદ થાહે રવિવારે. તો કામ ભરોસે છે, બાકી તો કાંઈ નક્કી ના કહેવાય, થઈ પડે. તો તૈયારી કરી રાખશું વહેલી કાગળની. એક કાગળ કરી લઈને જો કે આ વખતે 3-4 કાગળ ભેગા જો છે એટલે બધું ભેગું ઢકાઈ જાય. હા, આપણે પછી તોફાન કરાવે એટલે પછી વધારે ભેહું બસ. આમાં ઢીંગલી એવી છે બગડેલી, ભેહુંમાં આવવાનું નામ ના લે. જો આ ગમે એટલી કોશિશ કરી લ્યો ભાગી જ જાય પાછી. અને આપણી ગાય લગભગ ખરે ગરમીમાં આવી ગઈ હતી. આ પણ આપણે એ જોઈએ એવા લક્ષણ દેખાતા નહોતા ગરમીના, ખાલી તોફાન થોડીક આમ ભાગદોડ કરતી હતી. અને ગાય ગરમીમાં આવે ને એટલે ઉડે બહુ. આ વખતે આમાં આને મારે HFની ટ્રાય કરાવી છે, વાછડીવાળો ડોઝ મુકાવી. કેમ કે ગીર ક્રોસ છે, દેશીમાંથી ગીર ક્રોસ કરાવ્યું, એમાંથી પાછું HF ક્રોસ કરશું એટલે રિઝલ્ટ 2 સેમ રિઝલ્ટ પડી જાય. ના દેશી ના ગીર. આમાં વાછડી આવી ગીર આવી સારી. HF કરશો એટલે 90% દેશી, 10% HF પડી જાય, ક્રોસ થઈ જાય. હા ભાઈ, જો ચણાને ખાવી ગોતી ગોતીને ખાઈ. તોફાન બહુ કરે એટલે બાંધવા પડે બપોરે બધાને. પહેલાં બાંધતા નહોતા, હવે બાંધવા પડે. કેમ કે થોડોક ડૂચો બહાર ઢગલો કર્યો છે, કાંટા નાખી દે ને પછી રેવલ થાય. તો હવે જો દિયાત મી ગયો ને એટલે હવે ટાઈમ થઈ ગયો બાંધવાનો. તો બધાને બાંધવાનો છે. અત્યારે કંઈ છૂટા ન રહીએ,
કેમ કે બધી બાંધવાનો ટાઈમ થઈ જાય ને એટલે બધી છૂટા હાકીને પાકડાવાળામાં વહી જાય ને ગાયું બધી બંધાઈ જાય એટલે હું બધી છૂટી રાખવાની નહીં. છૂટી રહેવાનું કારણ છે પછી રીએ નહીં હાથમાં અહીંયા બે તો બાંધા જતા એક આ ને પંચમાં જો ગાયની ઓલી બાજુ છે એ અત્યારે આપણે બાંધી નાખશું ને પછી જવાનું છે ટ્રેક્ટર ભરવા લેવા જવાનું ભરવાનું ખાલી ટ્રેક્ટર લેવા. મોટું જ કાઢવું આવે ભાઈ તારું. આજે આપણે આ પાડી ગંગાને હડકાયો કૂતરો અડી ગયો છે. અહીંયા ક્યાંક લોહી કાઢી ગયો હતો કેમ કે જીક માર્યું સામે બાંધી હતી દોડીને આવ્યો ક્યાંથી ચોંટી ગયો. તો આજે બીજો દિવસ થઈ ગયો છે ને બીજા દિવસે આપણે ભેહું ખાય છે પરાર કેમ કે કાલે ભરીને નાખ્યો હતો એક આજે ભરીને એક નાખી દીધો અને અડધી છે આ બાજુ બધું ખાઈ આવવાની રીતે જે ભાવી ખાવાનું. અને અહીંયા ભરાઈ ગયું આપણું ખાતર ટોલી ભરવા માંડ્યા છે એટલી ભરાઈ ગઈ છે કેમ કે હવે ભરવાનું નથી કેમ કે ટાયરમાં થઈ ગયો છે પંચર. તો હવે ભરવું નથી આટલું જ ખાતર ભરવાનું છે ખાલી ન જાય ને એટલા માટે કેમ કે અહીંયા ટોલી રહેશે ને એટલે પછી કોકને કોકે માંગ્યા રાખશે ભાઈ અમને એકાદો ફેરો ભરી દો કેમ કે પછી નવરા આવે મજૂર નવરા થાય નહીં આપણે હજી મજૂર હજી કામમાં છે જ. અહીંયા કહે ને કે દેખે ને એટલે ભાઈ અમારે મજૂર દો એક દી ફેરો ભરી દો તો એના હિસાબે છે ને ટ્રેક્ટર અહીંયા તો પહોંચાડી દે ને ઘરે એટલે બધું કામ પતી જાય મજૂર પછી અહીંયાનું કામ એનું કરવા માંડે.